બનાવવા માટે આ જાર લીધો છે, એમાં કોથમીર નાખેલી છે, ત્યારબાદ તમે જોઈ શિંગદાણા, ખાંડ, મીઠું અને મરચાં નાખી અને આપણે પીસી નાખીશું. ત્યારબાદ થોડુંક એવું લીંબુ પણ એડ કરી દઈશું, જેથી આપણી ચટણી ગ્રીન બને. આમ થોડું પાણી નાખી અને આપણે આને ક્રશ કરી નાખશું. ફ્રેન્ડ્સ, આપણે સેન્ડવિચનો પ્રોગ્રામ છે એટલે આપણે થોડી એવી ચટણી બનાવીશું. એવું પાણી નાખી અને મિક્સરમાં આપણે પીસી નાખીશું. પીસાઈ ગઈ ત્યારબાદ આપણે લીંબુ હજી એકવાર એડ કરીશું. થોડી ખટાશ ઓછી છે, તમે જોઈ શકો છો, એટલે આપણી ચટણીનો કલર છે એ ગ્રીન જળવાઈ રહે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. ચીલી સેન્ડવિચ બનાવવાની છે. સૌથી પહેલાં આપણે મસાલા સેન્ડવિચ બનાવીશું. તે માટે કેપ્સિકમ છે, ઓનિયન છે, બટર છે, પછી આ દાદા માટે બનાવે છે એટલે મોળો મસાલો છે, આ ગ્રીન ચટણી છે, આ કોથમરી છે અને આ બ્રેડ છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો. અને આ મશીન છે. પહેલાં દાદા માટે આ મોળો મસાલો છે અને અમારી માટે તીખો મસાલો છે, એ પણ હું તમને દેખાડીશ. ફ્રેન્ડ્સ, અત્યારના જ દેખાડી દઉં છું. આ દાદા માટે હું બનાવું છું મસાલાવાળી. અને ચીઝ ચીલીવાળામાં ચીઝ નાખશો. એમાં આ બે જ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ થશે, કેપ્સિકમ અને ઓનિયન. આ તીખો મસાલો છે, તમે જોઈ શકો છો. બે ટાઈપના મસાલા કરેલા છે. બ્રેડ લીધી છે, બેમાં બટર લગાડી દીધું છે. ત્યારબાદ આપણે એક જ સાઈડ આપણે આ કોથમીરની ચટણી સ્પ્રેડ કરીશું આવી રીતના. ત્યારબાદ આ બટેટાનો માવો આવી રીતના કરવાનો સ્પ્રેડ. મસાલાના પૂરણવાળી છે એટલે મોળો માવો આવી રીતના કરવાનો. ત્યારબાદ થોડાક એવા કેપ્સિકમ અને થોડાક એવા ઓનિયન એડ કરીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આવી રીતના. અને મશીન છે એ આપણે ગેસ ઉપર કરવાનું છે એટલે બે સાઈડ આપણે બટર લગાડી દીધું છે. ત્યારબાદ આવી રીતના બ્રેડ મૂકી દેવાની. તમે જોઈ શકો છો અને પછી બંધ કરી દેવાની. આવી રીતના શેકીશું બંને સાઈડ. તમે જોઈ શકો છો, એકદમ સ્લો ફ્લેમ ઉપર શેકવાનું છે. શકો છો સરસ મજાની શેકાઈ ગઈ છે આપણી સેન્ડવિચ. એકદમ સરસ મજા. હવે આના પીસીસ કરીને તમને દેખાડું. એકદમ ક્રિસ્પી થઈ, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. એકદમ સરસ મજાની શેકાઈ ગઈ છે આપણી ચીલી સેન્ડવિચ રેડી છે. એને આપણે આ ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. તમે જોઈ શકો છો. આ બીજી વધારે મસ્ત થઈ છે. પહેલી હતી હરખું તપાણું હતું, બીજી બહુ મસ્ત થઈ છે ફ્રેન્ડ્સ. આવી સરસ મજાની ગ્રીન ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ. સાથે ચીઝ ચીલી મસાલાવાળી સેન્ડવિચ ખાવા આવી જાઓ.